વેલકમ ફ્રેન્ડ્સ. ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી બાય પરેશ. મિત્રો, આગળના લેક્ચરમાં વાત કરી હતી એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી શું છે. તો મિત્રો, આગળના લેક્ચરમાં ખબર ના પડી હોય તો કંઈ વાંધો નહીં, એનું એકદમ શોર્ટમાં 2 મિનિટમાં કહી દઉં. એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીના આગળના લેક્ચરમાં કંઈ જ નહોતું. આગળના લેક્ચરમાં શું હતું તો કોઈ બી અણુ છે, અણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવેલી છે. દાખલા તરીકે કોઈ બી અણુ છે તો CH3 અણુ છે, બરાબર છે. તો CH3ની અણુની અંદર પહેલાં તો 3 પ્રોટોન એટલે આપણે હાઇડ્રોજન કહીએ છીએ. તો CH4 લઈએ. CH3 એક્ઝામ્પલ તો સમૂહ છે. CH4 મિથેન. તો CH4 મિથેનના અંદર 4 પ્રોટોન એટલે કે 4 હાઇડ્રોજન આવેલા હોય છે, તેને આપણે પ્રોટોન કહીએ છીએ. એટલે જે CH3નું કેન્દ્ર હશે, CH3 અણુ છે તેનું જે કેન્દ્ર હશે એ કેન્દ્રમાં 4 પ્રોટોન આવેલા હશે, બરાબર છે મિત્રો. ત્યારબાદ આ પ્રોટોન દરેક પ્રોટોન હાઇડ્રોજન હતો, એક ઇલેક્ટ્રોન ધરાવે. બીજો કોઈ હોય પ્રોટોન અને અંદર કોઈ બી ધન વીજભાર તો વધારે ઇલેક્ટ્રોન ધરાવે, પરંતુ પ્રોટોન એટલે કે હાઇડ્રોજન આવેલા છે તો તેના સંલગ્ન માત્ર એની પાસે પણ 4 ઇલેક્ટ્રોન હશે, બરાબર મિત્રો. તો અણુની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન આવેલા હોય છે. આપણે અહીંયા મિત્રો ઇલેક્ટ્રોન સાથે કંઈ અત્યારે સંલગ્ન લેવા દેવા નથી, પાછળ આવે છે. પણ અત્યારે જે આગળના લેક્ચરમાં ફક્ત શું હતું તો જ્યારે પણ જે આવો કોઈ અણુ હોય છે એ અણુનો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે શું થાય છે તો ચુંબકીય ક્ષેત્રના પ્રબળતામાં મૂકવામાં આવે ત્યારે એની અંદર આવેલો પ્રોટોન શું થશે, રેડિયો વિકિરણમાંથી શક્તિનું શોષણ કરી ચુંબકીય ક્ષેત્રમાં મૂકવા ત્યારે રેડિયો વિકિરણનું શોષણ કરીને પોતાની જે ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં વારાફરતી પોતાનું સ્પંદન કરે છે. નીચેથી ઉપર, ઉપરથી નીચે, નીચેથી ઉપર રીતે સ્પંદન કરતો રહે છે. તો એના કારણે શું થાય છે, એક NMR સિગ્નલ મળે છે. એને આપણે NMR વર્ણપટ કહીએ છીએ, બરાબર મિત્રો. તો કંઈ નહીં, સિમ્પલ, ખાલી એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું છે. તેના ઇલેક્ટ્રોનના કારણે તે સ્પંદન કરે છે અને સિગ્નલ મળે છે. એટલું હતું આગળના લેક્ચરમાં. તો અત્યારે આપણે જોઈશું એ સ્પંદન. એના માટે આપણે આપણે થિયરિકલ કહીએ, પરંતુ પ્રેક્ટિકલી રીતે કેવી રીતે ખબર પડે. તો મિત્રો, આ એક આપેલું છે, આકૃતિ આપેલી છે. આ એક જાતનું એવું સાધન છે જે પ્રેક્ટિકલી રીતે આપણે તેને કરી શકીએ છીએ કે ભાઈ કેટલા NMR સિગ્નલ કેવી રીતે આપે છે. અચ્છા મિત્રો, સેમ્પલ ટ્યુબ, આના અંદર પદાર્થ ભરવામાં આવે છે. ત્યારબાદ તેની 2 બાજુ ચુંબક મૂકવામાં આવે છે. આ બાજુ રેડિયો વિકિરણ અહીંયાથી આપવામાં આવે છે અને અહીંયાથી રેડિયો વિકિરણ રિસીવર કરવામાં આવે છે અને રેકોર્ડર એટલે કે કોમ્પ્યુટર દ્વારા તેનું રિસીવિંગ કરવામાં આવે છે. આવી રીતે પ્રેક્ટિકલી રીતે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ મિત્રો, આ જે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ છે, બરાબર, તો એ શું છે, કેવી રીતે કરવામાં આવે છે તો NMR સિદ્ધાંત મુજબ જે કાર્બનિક સંયોજનો છે, ઓર્ગેનિક એટલે કે જે CHO અને કાર્બનિક પદાર્થો છે, તેમના અભ્યાસના પરિણામે આપણો અભ્યાસ કરીએ અને પરિણામે એક વર્ણપટ મળે છે જેને આપણે આમ NMR વર્ણપટ કહીએ છીએ. અને શું કરશે તો ઘણા બધા સિગ્નલો જો આપણને આપશે. જે કોમ્પ્યુટર છે એના અંદર સ્ક્રીન ઉપર આપણને ઘણું બધું NMR સિગ્નલ આપશે. તો આપણે આના પરથી એક વસ્તુ, અત્યારે આપણે પ્રોટોનનો અભ્યાસ કરવાનો, આના પરથી એક માહિતી લગાવી શકીએ કે ભાઈ આટલા અલગ અલગ આવી રીતે દેવા છે, ઊંચા નીચું આવી રીતે કેમ, આવી રીતે સિગ્નલ કેમ મળે છે. તો એનો કંઈક તો અંદર હોવું જોઈએ ને કે આવી રીતે સિગ્નલ મળે છે. તો શું કરે છે આ જે છે એ NMR સિગ્નલ એક માહિતી આપે છે. શું આપે છે કે આના અંદર જે છે એ અલગ અલગ ઇલેક્ટ્રોનિક સ્થિતિ એટલે કે ઇલેક્ટ્રોનિક સ્થિતિઓ અલગ અલગ જે પ્રોટોન હોય તેની અલગ અલગ ઇલેક્ટ્રોનિક સ્થિતિવાળા પ્રોટોન આવેલા હોય છે. આના અંદર કોઈ બી અણુ છે એના અંદર ઘણા પ્રકારના પ્રોટોન આવેલા. આપણે તો અત્યાર સુધી એવું જ જતા કે પ્રોટોન એટલે એક હાઇડ્રોજન હોય, એના સિવાય બીજું કોઈ પ્રોટોન હોય નહીં. પરંતુ એક અણુની અંદર ઘણી બધી અલગ અલગ ઇલેક્ટ્રોનિક સ્થિતિ ધરાવતા પ્રોટોન આવેલા હોય છે. તો આપણે આગળ જોઈએ કેવી રીતે ઇલેક્ટ્રોનિક સ્થિતિવાળા પ્રોટોન આવેલા હોય છે. તો અહીંયા લખ્યું છે મિત્રો, આ સિગ્નલો સંબંધિત અર્થાત એટલે કે તેમાં રહેલા પ્રોટોનની જુદી જુદી ઇલેક્ટ્રોનિક પરિસ્થિતિનું સૂચન કરે છે. તેમાં જે પ્રોટોન છે તેમની અલગ અલગ ઇલેક્ટ્રોનિક સ્થિતિ, તેની આજુબાજુ ઇલેક્ટ્રોનનું વાતાવરણ કેવું છે. દાખલા કે CH3 CH2 છે, બરાબર, CH3 CH2 CH3 છે, બરાબર. આ એક અણુ છે પ્રોપેન, બરાબર. તેનો જે પહેલો CH3 ને બીજો CH3, એની આજુબાજુનું જે હાઇડ્રોજન છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ અને વચ્ચેવાળો CH2 એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ અલગ અલગ હોય છે. કેવી રીતે હોય છે આપણે આગળ સમજીએ છીએ. તો NMR વર્ણપટ પરથી નીચે દર્શાવેલા 4 વિભાગોનો અભ્યાસ કરવામાં આવે છે. તો NMR વર્ણપટ છે તેનો અભ્યાસ કરવા માટે 4 વિભાગોમાં આપણે એને વિભાજિત કરીશું એટલે આપણું કામ સરળ થઈ જાય. તો ભાગ નંબર 1 છે સિગ્નલની સંખ્યા. સિગ્નલ છે, આપણને જે સિગ્નલ મળે છે આવી રીતે આમ જે સિગ્નલ મળે છે એની સંખ્યા. તો એ સંખ્યા શું દર્શાવે છે, આટલા બધા જે સિગ્નલ આપણને મળે છે એ સંખ્યા શું દર્શાવે છે તો અણુમાં રહેલા, દાખલા કે તમને આમાં આગળ અણુ કીધો કે
પ્રોપેન, બરાબર. તો પ્રોપેનમાં અહીંયા આપણે પ્રોપેનનું એક્ઝામ્પલ લઈએ તો પ્રોપેનમાં રહેલા પ્રોટોનના જુદા જુદા પ્રકારની સંખ્યા. પ્રોટોન નહીં મિત્રો, પ્રોટોન કેટલા થશે તો 3, 3, 6 અને 2, 8 પ્રોટોન થશે. પણ પ્રોટોનના પ્રકારની વાત કરી છે કે જુદા જુદા પ્રકારના પ્રોટોન કેટલા હોય છે, પ્રકારની વાત કરી છે. આપણે અત્યાર સુધી એવું વિચારતા કે ભાઈ પ્રોટોન તો એક જ હોય ને, પ્રોટોન ક્યાં અલગ અલગ હોય છે, પરંતુ અહીંયા પ્રોટોનના પ્રકાર પડે છે. બીજા નંબરે છે સિગ્નલનું સ્થાન. સિગ્નલ ક્યાં મળે છે એના પર આધાર કરે છે. તો એ શું થશે, દરેક પ્રકારના પ્રોટોનની ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ વિશે માહિતી આપે છે. પ્રોટોન છે એની ઇલેક્ટ્રોનીય સ્થિતિ કેવી છે એ પ્રમાણે આપણે સિગ્નલનું સ્થાન મળે છે કે ભાઈ ડાબી બાજુ તરફ મળે છે સિગ્નલ, જમણી તરફ મળે છે, વચ્ચે મળે છે, ક્યાં મળે છે, થોડુંક આ સાઈડ ખસે છે, કેવી રીતે મળે છે. એ સિગ્નલનું સ્થાન કોણ નક્કી કરશે અણુની અંદર? તો જે અંદર પ્રોટોન આવેલા હોય છે એ પ્રોટોનના જે પ્રકાર હોય છે એ પ્રકારની ઇલેક્ટ્રોનની સ્થિતિ, દાખલા તરીકે CH3, CH2, CH3 છે, બરાબર. પ્રોપેન કીધો મેં તમને. તો પહેલો CH3 ને છેલ્લો CH3 એ આપણને આમ તમે એનું બંધારણીય સૂત્ર લખશો તો આપણને જે પહેલો ને છેલ્લો CH3 છે તમને ઇલેક્ટ્રોનીય રીતે સમાન લાગશે. એનું જે અવકાશીય રસાયણ તમે દોરશો ત્યારે તમને સમાન લાગશે. એ આગળ આવશે, હું તમને બતાવું છું. તો એ તમને સમાન લાગશે. તો એની ઇલેક્ટ્રોનીય સ્થિતિ સમાન છે એટલે એ 6 પ્રોટોનનું સિગ્નલ એક જ મળશે. એ પરિસ્થિતિ વિશેની માહિતી આપે છે જે સિગ્નલનું સ્થાન છે. ત્યારબાદ છે સિગ્નલની તીવ્રતા. તો સિગ્નલની તીવ્રતા શું છે? તીવ્રતા એટલે આપણે સિગ્નલ તમે જોયું છે અહીંયા, તો કઈ ટાઈપનું છે સિગ્નલ જોઈ શકો છો. અહીંયા છે એક થોડું આ નીચો છે શિખર, આ થોડું શિખર છે, આ થોડું વધારે ઊંચું છે, આ એકદમ વધારે ઊંચું છે. તો આ શિખરો ઊંચા નીચા મળે છે એને સિગ્નલની તીવ્રતા કહે છે. તો તે શેના પર ડિપેન્ડ રાખે છે? જે સિગ્નલની તીવ્રતા છે શેના પર ડિપેન્ડ છે? તો દરેક પ્રકારના જે પ્રોટોન હોય છે, આપણે પ્રોપેનમાં 2 પ્રકારના પ્રોટોન ગણ્યા, તો એ પ્રોટોનમાં જે પ્રકાર હોય છે એના અંદર પ્રોટોનની સંખ્યા વિશેની માહિતી આપે છે. તો આપણે આગળ જોયું કે CH3, CH2, CH3 છે, બરાબર, પ્રોપેન છે. તો એના અંદર એ પ્રકારના પ્રોટોન કેટલા થયા? દાખલા તરીકે એ પ્રકારના પ્રોટોન કેટલા? તો પહેલો CH3 ને છેલ્લો CH3, ટોટલ કેટલા થયા? 6. તો એ પ્રકારના પ્રોટોન કેટલા થયા? 6. અને જે પેલો વચ્ચેવાળો CH2 છે એની ઇલેક્ટ્રોનીય વાતાવરણ અલગ છે એટલે એ અલગ સિગ્નલ આપવાનો છે. એ વસ્તુ ક્લિયર છે? તો એ બી પ્રકારનો પ્રોટોન થયો. તો કે એમાં કેટલા થયા? 2 પ્રકારના પ્રોટોનમાં 2. તો એ પ્રકારના 6, બી પ્રકારના 2. પ્રોટોનની પ્રકારના જે પ્રકારો છે એના અંદર સંખ્યા અલગ અલગ થઈ, બરાબર. તો જે 6 પ્રોટોન છે સિગ્નલ થોડું ઊંચું આપશે, ઊંચું શિખર આપશે, અને જે 2 પ્રોટોન છે એ સિગ્નલ નીચું આપશે. ત્યારબાદ છે સિગ્નલનું વિભાજન. તો સિગ્નલનું વિભાજન કઈ રીતે થાય? સિગ્નલ છે આપણે તો જોડે જોડે તમે જુઓ તો આમ ઊંચા નીચું ઘણા બધા આમ ભાગ આપેલા હોય છે. તો સિગ્નલનું વિભાજન કેવી રીતે થાય? તો સિગ્નલનું વિભાજન કેવી થાય? પ્રોટોનની બાજુમાં આવેલા અન્ય પ્રોટોનને લીધે જે પ્રથમ પ્રોટોન હોય એની ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ પર અસર થાય છે, બરાબર. એના કારણે પ્રોટોનનું વિભાજન થાય છે. તો મિત્રો આ 4 મુદ્દાઓ આપણે વિસ્તૃત રીતે સમજવાના છે. તો એમાંથી પ્રથમ મુદ્દો છે સિગ્નલની સંખ્યા. તો સિગ્નલની સંખ્યા કેવી રીતે મળે છે? પહેલાં તો વાત છે સંખ્યાને આધારે. તો 2 સંખ્યા, પહેલાં તો 2 પ્રકાર પાડી શકાય, સમાન અને અસમાન પ્રોટોન, બરાબર. તો સમાન અને અસમાન પ્રોટોન કેવી રીતે? તો ઇક્વિવેલન્ટ અને નોન ઇક્વિવેલન્ટ. જોઈએ આગળ. તો કોઈ બી અણુ છે તો અણુની અંદર સમાન પરિસ્થિતિ ધરાવતા પ્રોટોનને લગાડેલા ચુંબકીય ક્ષેત્રની સમાન પ્રબળતાએ વિકિરણ શક્તિનું શોષણ કરે છે. તો મિત્રો આ શું કહેવા માગે છે? આ તો એ કહેવા માગે છે કે કોઈ બી અણુ છે એના અંદર સમાન પરિસ્થિતિ એટલે ઇલેક્ટ્રોનીય વાતાવરણ સમાન છે તેવા પ્રોટોનને જ્યારે ચુંબકીય ક્ષેત્ર આપાત કરવામાં આવશે ત્યારે 10 ચુંબકીય ક્ષેત્ર આપાત કરીશું તો જે સમાન પરિસ્થિતિવાળા પ્રોટોન છે એ પ્રોટોન વિકિરણ શક્તિનું શોષણ કરીને ઉત્તેજિત અવસ્થા ધારણ કરે છે. જે સમાન પ્રોટોન છે અસમાન છે એની વાત નથી કરતા, સમાન પ્રોટોનની વાત કરી છે, બરાબર. તો તે જ રીતે જુદી જુદી પરિસ્થિતિ, હવે દરેક પ્રોટોનની પરિસ્થિતિ જુદી જુદી હોય. તો બીજા પ્રકારની જે પરિસ્થિતિ ધરાવે છે એ પ્રોટોન શું કરશે? ચુંબકીય ક્ષેત્રની બીજી તીવ્રતા, પહેલાં જે આગળના હતા એ 10 થઈ ગયા તો એના પછી વધારીશું એટલે 12 કદાચ ચુંબકીય ક્ષેત્ર આપાત કરીશું તો એ ટાઈમે શું થશે? તો જે બીજી પરિસ્થિતિ ધરાવતા પ્રોટોન છે એ ઉત્તેજિત થઈ જશે. ત્યારબાદ થોડું વધારીશું એટલે જુદી જુદી પરિસ્થિતિ જ્યારે ધરાવતા પ્રોટોનો હોય, ઇલેક્ટ્રોનીય વાતાવરણ ધરાવતા પ્રોટોનને જ્યારે ચુંબકીય ક્ષેત્ર આપાત કરવામાં આવે ત્યારે જુદી જુદી ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાએ જુદા જુદા પ્રોટોન વિકિરણ શક્તિનું શોષણ કરે છે. આમ શું થાય છે? તો લગાડેલા ચુંબકીય ક્ષેત્રની સમાન પ્રબળતા, દાખલા તરીકે આપણે ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું તો એની સમાન પ્રબળતા, તો કોઈ બી એક પ્રબળતા ગણી લઈએ 10, બરાબર છે. તો સમાન પ્રબળતાએ શોષણ કરતા પ્રોટોન ચુંબકીય રીતે સમાન ગણાય. તો ચુંબકીય ક્ષેત્રની 10 પ્રબળતા કરી એ વખતે જે પ્રોટોન, દાખલા તરીકે 50 પ્રોટોન છે કદાચ ધારી લઈએ, તો 50 પ્રોટોનમાંથી 10 પ્રોટોન ઉત્તેજિત થઈને વિકિરણ શક્તિનું શોષણ કર્યું તો એ 10 પ્રોટોનને શું કહેવાય? સમાન પ્રોટોન. કેમ કે એક જ ચુંબકીય ક્ષેત્ર આપ્યું ને એ લોકો પોતાની ઉત્તેજિત અવસ્થા ધારણ કરી દીધી ચુંબકીય વિકિરણ શક્તિનું શોષણ કરીને, બરાબર છે મિત્રો. તો એ વસ્તુ છે. તો ત્યારબાદ
જે પ્રોટોન ચુંબકીય રીતે સમાન હોય છે તે રાસાયણિક રીતે પણ સમાન હશે. જે પ્રોટોન ચુંબકીય રીતે સમાન હોય તો આપણે સીધું વસ્તુ જોઈ લીધી ચુંબકીય રીતે સમાન છે તો ક્યારે સમાન હશે? તેનું રાસાયણિક વાતાવરણ અથવા ઇલેક્ટ્રોનની વાતાવરણ તેની આજુબાજુનું ઇલેક્ટ્રોન વાતાવરણ સમાન હશે ત્યારે તેને સમાન પ્રોટોન કહી શકાય. બરાબર મિત્રો, તો એ વસ્તુ એ છે. ત્યારબાદ દરેક સમાન પ્રોટોન એક સમાન ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાએ જ એને શક્તિ એટલે દરેક સમાન પ્રોટોન એક જ સમાન ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાએ શોષણ કરે છે, આથી એક જ NMR આપે છે. સમજ્યા પડે મિત્રો? જે દરેક સમાન પ્રોટોન હોય છે, મેં તમને કીધું કદાચ પ્રોપેનનું ફરીથી એક્ઝામ્પલ લઈએ આપણે, CH3 CH2 CH3 છે બરાબર. તો પ્રોપેન, તો એની અંદર પહેલો CH3 ને છેલ્લો CH3 એ બંને CH3ના પ્રોટોન સમાન છે. તો એ 6 પ્રોટોન શું કરશે? ચુંબકીય ક્ષેત્રનું જેટલું જેટલા એને 6 ઇલેક્ટ્રોનને ચુંબકીય ક્ષેત્રની જરૂર પડશે તો પહેલા CH3ના 3 ને બીજા CH3ના 3 બંને 3 સમાન ચુંબકીય ક્ષેત્રએ પોતાનું શક્તિનું શોષણ કરીને પોતે ઉત્તેજિત અવસ્થામાં જશે તો એક જ NMR સિગ્નલ આપશે. બરાબર છે મિત્રો? આમ અણુમાં સમાન પ્રોટોન જેટલા પ્રકાર હોય, સમાન પ્રોટોનના પ્રકાર, દાખલા એ પ્રકાર ગણ્યો, પછી બીજો પ્રકાર કયો હતો તો વચ્ચેવાળા CH2નો. તો આમ અણુમાં સમાન પ્રોટોનના જેટલા પ્રકાર હોય છે તેટલા NMR સિગ્નલ મળે છે. બરાબર મિત્રો? તો આમ અણુમાં સમાન અને અસમાન પ્રોટોનની સંખ્યા ઉપરથી NMR સિગ્નલ આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ છે ઉદાહરણ તરીકે નીચે કેટલાક અણુઓ આપેલા છે તો આપણે નીચેના અણુ જોઈએ તો મેં તમને બતાવ્યું મિત્રો, CH3 CH2 Cl, તો એને શું કહેવાય? તો ઇથાઇલ ક્લોરાઇડ. બરાબર છે? તો મિત્રો ઇથાઇલ ક્લોરાઇડમાં શું છે? તો જે આ પહેલો CH3 છે એનું ઇલેક્ટ્રોનની વાત તમે આના છૂટો કરશો તો તમે જોજો એક અહીંયા એક અહીંયા H અને એક અહીંયા H. બરાબર? CH3 બોન્ડ CH2 બોન્ડ Cl. તો આ પ્રોટોન 3 અને આ બંને પ્રોટોન એ બંનેનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ જુદું જુદું છે. તમે જોઈ શકો છો આ બાજુના 3 જે હાઇડ્રોજન છે એની બાજુમાં CH2 સાથે જોડાયેલા છે કાર્બન, અને આ જે CH2 છે એક બાજુ CH3 અને બીજી બાજુ Cl. એનું ઇલેક્ટ્રોનની વાતાવરણ બદલાઈ ગયું. કેવી રીતે? તો આ બાજુ ઋણ વીજભારિત ક્લોરીન આવી ગયું. એટલે શું થશે? આના તરફ જે થોડા ઘણા બી ઇલેક્ટ્રોન હશે ઋણ વીજભારિતના કારણે ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈ જશે, એટલે આનું ઇલેક્ટ્રોનની વાતાવરણ બદલાઈ ગયું. એટલા માટે મિત્રો આ અલગ સિગ્નલ આપશે. તો આ 3 એ સિગ્નલ આપશે અને આ 2 પ્રોટોન અલગ સિગ્નલ આપશે. એટલા માટે અહીંયા 2 NMR સિગ્નલ મળે છે ઇથાઇલ ક્લોરાઇડમાં. બરાબર મિત્રો? ત્યારબાદ બીજું એક્ઝામ્પલ છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. બરાબર છે મિત્રો? તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ કેવી રીતે? CH3 CH3 નીચે Cl છે આવ્યો. બરાબર મિત્રો? તો અહીંયા CH3, તો આ CH3નું તમે જોઈ શકો છો આ CH3 એક CH સાથે જોડાયેલો છે અને આ CH3 પણ અહીંયા CH સાથે જોડાયેલો છે. તો આ CH3ના 3 પ્રોટોન અને આ CH3ના 3 પ્રોટોન, આ બંને પ્રોટોન સમાન થયા. તો આ 6 પ્રોટોન એ સિગ્નલ આપશે, આ એ આપશે અને આ એ આપશે, એટલે બંને 6 પ્રોટોન સમાન સિગ્નલ આપશે. અને આ વચ્ચેવાળો CH છે એનું ઇલેક્ટ્રોનની વાતાવરણ બદલાઈ ગયું. એ CH જે કાર્બન સાથે જોડાયેલું એ કાર્બન ક્લોરીન સાથે જોડાયેલું, એટલે શું થશે? હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન કઈ બાજુ ખેંચાઈ જશે? ઋણ વીજભારિત તરફ, એટલે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ બદલાઈ ગયું મિત્રો. એટલા માટે એ અલગ સિગ્નલ આપશે, B સિગ્નલ આપશે. તો અહીંયા પણ 2 NMR સિગ્નલ મળે છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ છે નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. તો એનું પણ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, CH3 CH2 CH2 Cl, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. તો આ CH3 તમે જોઈ શકો છો એ CH3 કોના સાથે જોડાયેલો? CH2 સાથે, તો એ CH3નું અલગ સિગ્નલ. ત્યારબાદ આ CH2, એ CH2 કોની સાથે જોડાયેલો છે? એક બાજુ CH3 બીજી બાજુ CH2, તો એનું બંને બાજુનું વાતાવરણ અલગ છે આના કરતાં, એટલા માટે આ CH2 અલગ સિગ્નલ આપશે. ત્યારબાદ આ બીજો CH2 ભલે લખ્યો મિત્રો, પરંતુ આ બીજો CH2 તમે ઇલેક્ટ્રોનીય વાતાવરણ જોઈ શકો છો. આ ત્રીજા નંબરના CH2નું આ બાજુ CH2 છે ને આ બાજુ ઋણ વીજભારિત ક્લોરીન છે, એટલે તેનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ બદલાઈ ગયું. બંને CH2 લખ્યું છે એનો મતલબ એવું નથી બંને સમાન NMR આપે છે, બંને અલગ અલગ આપે છે, કારણ કે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ બદલાઈ ગયું. આ બાજુ ઋણ વીજભારિત ક્લોરીન જોડાયેલો છે, એટલે આ બાજુથી ઇલેક્ટ્રોન આ ખેંચી લેશે અને આ જોડે ઇલેક્ટ્રોનીય પરિસ્થિતિ બદલાઈ ગઈ. એટલા માટે આ A, આ B અને આ C એમ 3 NMR સિગ્નલ આપે છે નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. જે પ્રોટોન રાસાયણિક રીતે સમાન છે તે અવકાશીય રીતે પણ સમાન હોય છે. રાસાયણિક એટલે આપણે જોયું રાસાયણિક રીતે સમાન છે, એનું અવકાશીય બંધારણ જોઈએ તો અવકાશીય રીતે પણ સમાન થાય. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ આઇસોબ્યુટાઇલ, તો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન આઇસોબ્યુટાઇલ કહી શકાય. બરાબર છે મિત્રો? તો આઇસોબ્યુટાઇલ તમે જોઈ શકો છો, તો આ છે તેનું એક અવકાશીય આકૃતિ દોરી છે આઇસોબ્યુટાઇલની. બરાબર છે મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો આ CH3 ને આ CH3 કોના સાથે જોડાયેલો છે? તો આ કાર્બન સાથે. આ CH3 કોના સાથે જોડાયેલો છે? તો આ કાર્બન સાથે. તો આ બંનેનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ સમાન છે, તમે જોઈ શકો છો. તો આના 3 હાઇડ્રોજન તમે છૂટા પાડશો, આના 3 હાઇડ્રોજન આમ 3 બાજુ છૂટા પાડશો, તો આનું બી ઇલેક્ટ્રોન આનું બંનેનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ સમાન છે, એટલે આ બંને CH3 એ સિગ્નલ આપશે. હંમેશા કોઈ બી અણુમાં જેટલા CH3 હોય એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ સમાન જ હોય, એ ઇલેક્ટ્રોન અને એ સમાન જ સિગ્નલ આપે CH3. ત્યારબાદ છે આ કાર્બન, આની જોડે તો પ્રોટોન છે જ નહીં, તો
તો એના જોડે કંઈ સિગ્નલની શક્યતા નહીં. ત્યારબાદ અહીંયા આવી જઈએ આ કાર્બન ઉપર. તો આ કાર્બન ઉપર જુઓ તો આનું પેલું બદલાઈ ગયું અવકાશીય. તો આની બાજુમાં આ CH3 છે અને આની બાજુમાં આ CH3 છે. તો આ તો આખું અલગ થઈ ગયું. તો આ બંને બી સિગ્નલ આપશે. તો 2 NMR સિગ્નલ આપશે આઇસોબ્યુટાઇલ. ત્યારબાદ વાત કરીએ 3 બ્રોમોપ્રોપેન. તો અહીંયા 3 બ્રોમોપ્રોપેન આપેલું છે. તો અહીંયા CH3 છે. CH3 આ સાથે જોડાયેલો પહેલાં એ સિગ્નલ તો એ આપી જ દેશે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આ હાઇડ્રોજન છે એ આ બાજુ CH3ના સંપર્કમાં છે. આ હાઇડ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો છે, અવકાશી આકૃતિ દોરી છે આપણે. તો આ હાઇડ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન એની સાઈડમાં બીજો CH3 સાથે જોડાયેલો છે. ત્યારબાદ અહીંયા જોઈએ તો આ જે કાર્બન જોડાઈ હાઇડ્રોજન જોડાયેલો છે આ બાજુ બ્રોમિન સાથે જોડાયેલો. શું થશે ઇનડાયરેક્ટલી મિત્રો, આ હાઇડ્રોજન આ CH3 કરતાં દૂર થઈ ગયો, આ બ્રોમિન જોડે નજીક થઈ ગયો. તો આ શું થશે, આ હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોન થોડા ઘણા આની જોડે ખેંચી જશે. કેમ કે આ બ્રોમિન એનાથી નજીક છે, CH3 દૂર છે એટલે હાઇડ્રોજન જોડેથી આ નહીં ખેંચાશે બી નહીં, કારણ કે આ તો કંઈ ઋણ વિભારિત છે નહીં. અને આના જોડેથી આ બ્રોમિન આ હાઇડ્રોજન જોડેથી નહીં ખેંચી શકે. કેમ કે હાઇડ્રોજન દૂર છે. તો આ હાઇડ્રોજન જોડેથી ખેંચશે એટલે આનું ઇલેક્ટ્રોનની વાતાવરણ પાછું મિત્રો બદલાઈ ગયું. તો અહીંયા તમે 2 હાઇડ્રોજન સમાન હતા એટલે તમે સમાન આપી દીધું, પરંતુ આ બંને એક કાર્બન ઉપર આવેલા 2 પ્રોટોન સમાન નથી. કેમ કે તેની અવકાશીય રીતે જોવા જઈએ તો બ્રોમિન જોડાયેલો છે એટલે આનું ઇલેક્ટ્રોનની વાતાવરણ બદલાઈ જાય છે. એટલે A, B અને C 3 NMR સિગ્નલ મળે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો બીજું છે વિનાઇલ ક્લોરાઇડ. તો વિનાઇલ ક્લોરાઇડમાં પણ તમે જોઈ શકો છો. તો પહેલાં તો આ એ સિગ્નલ આપશે, આ B અને આ C એ ખબર પડી ગઈ. આ હાઇડ્રોજન સંપર્કમાં છે અને અહીંયા આ જે હાઇડ્રોજન છે ક્લોરિનના સંપર્કમાં છે. કારણ હવે ક્લોરિનના સંપર્કમાં છે એટલે આ નજીક છે એટલે આ હાઇડ્રોજન જોડેથી થોડા ઇલેક્ટ્રોન આ ક્લોરિન ખેંચી લેશે. એટલા માટે આનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ બદલાઈ જશે. એટલે એક કાર્બન ઉપર આવેલા 2 પ્રોટોનમાં એક પ્રોટોન B સિગ્નલ આપે છે, જ્યારે બીજો પ્રોટોન C સિગ્નલ આપે છે એક કાર્બન ઉપર આવેલા હોવા છતાં. તો 3 NMR સિગ્નલ. ત્યારબાદ છે મિથાઇલ ક્લોરોપ્રોપેન. બરાબર છે મિત્રો. તો મિથાઇલ ક્લોરોપ્રોપેન, ક્લોરિન ક્યાં જોડેલો છે, ક્લોરોપ્રોપેન, હા એરો બરાબર. મિથાઇલ ક્લોરોપ્રોપેન, 1 મિનિટ, આમાં કંઈક લોચા છે મિત્રો. તો ક્લોરિન તો આપેલો નથી ને, 1 મિનિટ, તો આને બાકી રાખજો. આઈ થિંક આ મિથાઇલ ક્લોરોપ્રોપેન નથી, આ પેલું છે. 1 મિનિટ, શું છે ખબર છે આર્યું એ મિથાઇલ સાયક્લોપ્રોપેન છે. સોરી, સાયક્લોરો નથી, સાયક્લો છે, લખવામાં ભૂલ છે મિત્રો. તો આ જે છે મિથાઇલ સાયક્લોપ્રોપેન છે. સાયક્લો એટલે જ ગોળચક્રવાળો છે, ક્લોરો નથી. તો સાયક્લોપ્રોપેન છે. તો તમે અહીંયા CH3 એ સિગ્નલ આપશે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આ હાઇડ્રોજન છે, આ કાર્બન સાથે જોડાય તો એનું વાતાવરણ તો અલગ છે, તમે જોઈ શકો છો, એટલે B સિગ્નલ આપશે. ત્યારબાદ રહી હવે આ પ્રોટોનની વાતો. તો અહીંયા તમે આ હાઇડ્રોજન અહીંયા જોડેલા છે. તો અહીંયા આ હાઇડ્રોજન છે, આ બાજુ આના સંપર્કમાં છે હાઇડ્રોજન. તો આ બંને હાઇડ્રોજન ઉપરની રીતે અવકાશી રીતે સમાન થાય એટલે આ C સિગ્નલ આપશે. ત્યારબાદ આ નીચેના હાઇડ્રોજન છે એ બી સમાન છે એટલા માટે આ D સિગ્નલ આપશે. એક કાર્બન ઉપર આ બંને કેમ અલગ અલગ આપ્યું? કેમ કે આ બાજુ એના સંપર્કમાં શું છે, આખું આ બાજુ લોંગ આખું સ્ટ્રક્ચર છે અને આ બાજુ કોઈ જ નથી, એટલે આ બંને અલગ અલગ આપશે અને આ બંને પણ અલગ અલગ આપશે. એટલે આ C અને D, એટલે આના અંદર 4 NMR સિગ્નલ મળી શકે છે. તો મિત્રો આ હતી નોર્મલ બાબતો કે ભાઈ પ્રોટોનની પ્રકારને આધારે તેના કેવી રીતે કરી શકાય પહેલાં એ. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ છે. તો ઘણી વખત શું થાય છે, તો રાસાયણિક રીતે સમાન પ્રોટોન નક્કી કરવા માટે અવકાશીય રાસાયણિક સૂત્રો વધુ અભ્યાસ કરવો પડે છે. તો બીજું એનું એક મસ્ત એક્ઝામ્પલ છે 1,2-ડાયક્લોરોપ્રોપેન. મિત્રો એનું અવકાશીય 1,2-ડાયક્લોરોપ્રોપેનનું અવકાશી સૂત્ર મેં દોરેલું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે 1,2-ડાયક્લોરોપ્રોપેનનું અવકાશી સૂત્ર. તો તમે મિત્રો જોઈ શકો છો આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન, આ કાર્બન ઉપર એક ક્લોરિન અને એક હાઇડ્રોજન આવેલો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ 2 હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન બંને એકબીજાથી અલગ પડી જાય છે. તો મિત્રો આ હાઇડ્રોજન પણ અલગ છે. કેવી રીતે? તો તમે આ હાઇડ્રોજનના સંપર્કમાં બીજું શું છે, આ હાઇડ્રોજન, જ્યારે આ હાઇડ્રોજનના સંપર્કમાં શું છે, ક્લોરિન. એટલે શું થશે, આ હાઇડ્રોજન પાસેથી આ હાઇડ્રોજન કરતાં હાઇડ્રોજન નજીક છે એટલે આ હાઇડ્રોજન પાસેથી આ ક્લોરિન થોડા ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. કેમ? વિદ્યુત આના જોડેથી તો ખેંચશે જ, કેમ કે આ તો બહુ નજીક છે, પરંતુ સાથે સાથે અહીંયા પણ થોડી એની અસર કરશે. એટલે આના પાસે થોડા ઇલેક્ટ્રોન આ ખેંચશે, પૂછે નહીં ખેંચી લે પણ પોતાના તરફ આકર્ષી રાખશે. એટલે એનું ઇલેક્ટ્રોનની વાતાવરણ બદલાઈ જાય છે. એટલે આના અંદર 4 NMR સિગ્નલ મળે છે. એક આ CH3નું, એક B આનું, C આનું અને D આનું, 4 NMR સિગ્નલ આના અંદર મળે છે. ત્યારબાદ મિત્રો વાત કરીશું ઇનેન્સ્યોમેરિક અને ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોન વિશે. તો ઇનેન્સ્યોમેરિક અને ડાયસ્ટેરિયોમેરિક શું છે? તો સામાન્ય રીતે જે અવકાશ રસાયણ હોય છે તેમાં એક જ કાર્બન પરમાણુ પર આવેલા 2 પ્રોટોન, એક જ કાર્બન પરમાણુ ઉપર આવેલા 2 પ્રોટોન જો અવકાશીય રીતે સમાન હોય, એનું અવકાશ રસાયણ હોય છે એ અવકાશ રસાયણ રીતે સમાન હોય તો તે પ્રોટોનને ઇનેન્સ્યોમેરિક પ્રોટોન કહે છે. પરંતુ અવકાશ રાસાયણિક રીતે એ પ્રોટોન અસમાન હોય તો તેને
મેરિક પ્રોટોન કહે છે. તો જોઈએ નીચે, કોઈપણ અણુમાં પ્રથમ નજરે સમાન જણાતા એક જ કાર્બન પર આવેલા બંને પ્રોટોન. પ્રથમ નજરે આપણને સમાન દેખાય છે તેવા એક જ કાર્બન પર આવેલા બંને પ્રોટોનનું વારાફરતી, જે આપણે એક્ઝામ્પલ નીચે જોઈએ છીએ, દાખલા તરીકે આ છે, તો જે ઇથાઇલ ક્લોરાઇડ છે, તો એના ઉપર આવેલા જે આ બંને સમાન એક જ કાર્બન ઉપર આવેલા એક જ નજરે દેખાતા બે સમાન પ્રોટોનનો વારાફરતી કોઈ વિસ્થાપક સમૂહ દ્વારા આપણે વિસ્થાપન કરીશું. તો અહીંયા આપણે એક વિસ્થાપક સમૂહ છે Z. તો અહીંયા જે આવેલો છે આર્યસ સમૂહ, તો એનું વિસ્થાપક સમૂહ Z દ્વારા આપણે વિસ્થાપન કરીએ. તો વારાફરતી બંને પ્રોટોનનું કરવાનું. તો આપણે પહેલાં આ પ્રોટોનનું કરીશું. તો આ પ્રોટોનનું વિસ્થાપન કરીશું Z દ્વારા, એટલે આના બદલે Z લખી શકાય, તો અહીંયા મૂક્યું. ત્યારબાદ બીજી પ્રક્રિયા છે કે આ બાજુનો પ્રોટોન છે તે પ્રોટોનનું પણ Z દ્વારા વિસ્થાપન કરવાનું છે. તો આ બાજુના પ્રોટોનનું Z દ્વારા વિસ્થાપન અહીંયા મૂકી દીધો. તો અહીંયા પહેલાં કરેલું અને બીજા કરેલું બંને એકબીજામાં જો આ વસ્તુ અને પ્રતિબિંબ એવું દેખાતું હોય તો તેને ઇનેન્શિયોમેરિક પ્રોટોન કહે છે. તો તમે સીધું જોઈ શકો છો કે આ અને આ બંને સમાન છે, તો બંને ઇનેન્શિયોમેરિક પ્રોટોન છે. તો આ પ્રોટોન અને આ પ્રોટોન, આ બંને પ્રોટોન સિગ્નલ એક આપશે. કેમ કે ઇનેન્શિયોમેરિક પ્રોટોન છે એક રીતે સમાન જ પ્રોટોન ગણાય છે. સમાન પ્રોટોન એક જ NMR સિગ્નલ આપે. બરાબર છે મિત્રો. તો આ વસ્તુ એ છે કે આ પ્રોટોન એક કાર્બન ઉપર આવેલા બે પ્રોટોન છે. એક પ્રોટોનનું પહેલાં Z દ્વારા વિસ્થાપન કર્યું, ત્યારબાદ બીજા પ્રોટોનનું Z દ્વારા વિસ્થાપન કરીને અહીંયા મૂક્યો. તો બંનેનું વિસ્થાપન કર્યા બાદ બંને વચ્ચે વસ્તુ અને પ્રતિબિંબ જેવો સંબંધ છે. તો આ પ્રોટોન ઇનેન્શિયોમેરિક પ્રોટોન કહી શકાય. આ બંને પ્રોટોન, તો આ બંને પ્રોટોન ઇનેન્શિયોમેરિક કહેવાય, એટલે તેઓ સમાન સિગ્નલ આપે છે. બરાબર છે મિત્રો. ત્યારબાદ છે ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોન. તો ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોન કોને કહેવાય? તો એક જ કાર્બન ઉપર આવેલા બે પ્રોટોન, એક કાર્બન ઉપર આવેલા બે પ્રોટોન જો અવકાશીય રીતે અસમાન હોય તો તેઓને વચ્ચે વસ્તુ અને પ્રતિબિંબ વસ્તુ જેવો સંબંધ બનતો નથી. નીચે એક્ઝામ્પલમાં જોઈએ છીએ. તો તેવા પ્રોટોનને ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોન કહે છે. તો નીચે જોઈ શકીએ છીએ. તો એક્ઝામ્પલ છે 2-બ્રોમોપ્રોપેન. બરાબર છે મિત્રો. તો 2-બ્રોમોપ્રોપેનનું પહેલાં અહીંયા અવકાશ રસાયણ રીતે સૂત્ર દોર્યું છે, તો તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે અહીંયા બીજા આપણે વસ્તુ જોઈએ તો એક કાર્બન છે, કાર્બન ઉપર બે પ્રોટોન આવેલા છે. તો વારાફરતી આપણે તેનું Z દ્વારા વિસ્થાપન કરીશું. જો આ Z દ્વારા વિસ્થાપન કરતાં બંનેને સરખાઈશું, ત્યારબાદ બંને વચ્ચે વસ્તુ અને પ્રતિબિંબ જેવો સંબંધ હશે તો તેઓ ઇનેન્શિયોમેરિક કહેવાશે. અને વસ્તુ અને પ્રતિબિંબ જેવો સંબંધ નહીં હોય તો તે ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોનો કહેવાશે. આ બંને, તો આ કાર્બન ઉપર બે પ્રોટોન આવેલા છે, તો એક કાર્બન ઉપર આવેલા બંને પ્રોટોનનું વારાફરતી Z દ્વારા વિસ્થાપન કરીએ. તો આપણે પહેલાં આ પ્રોટોનનું કરીએ. તો આ પ્રોટોનનું Z દ્વારા વિસ્થાપન કરીએ, એટલે અહીંયા ઊભી આકૃતિ દોરી છે, તો તમે જોઈ શકો છો. આ સાઈડ Z દ્વારા વિસ્થાપન કરીને અહીંયા મૂકી દીધો. ત્યારબાદ બીજી પ્રક્રિયા, આનું ફરીથી આ પ્રોટોનનું Z દ્વારા વિસ્થાપન કરીને અહીંયા મૂકી દીધો. તો બંનેને વારાફરતી વિસ્થાપન કરીને ત્યાં મૂકી દો. આ બંને મિત્રો આનું પ્રતિબિંબ આપણે નથી પાડ્યું. આ વચ્ચે મિરર એટલા માટે મૂક્યું કે આપણે ચેક કરી શકીએ વસ્તુ પ્રતિબિંબ જેવું છે કે નહીં. પરંતુ આપણે વાસ્તવમાં શું કર્યું છે, તો આનું પહેલાં આનું Z દ્વારા વિસ્થાપન કરીને અહીંયા મૂક્યું, ત્યારબાદ આનું Z દ્વારા આ પ્રોટોનનું Z દ્વારા વિસ્થાપન કરીને અહીંયા મૂક્યું. આપણે ચેક કરવાનું છે કે બંને વચ્ચે વસ્તુ પ્રતિબિંબ જેવો સંબંધ છે કે નહીં. ના મિત્રો, અહીંયા વસ્તુ પ્રતિબિંબ જેવો સંબંધ નથી. આટલેથી નીચેના ભાગનો વસ્તુ પ્રતિબિંબ જેવો સંબંધ આવે છે, પરંતુ આટલેથી ઉપર જોવા જઈએ તો જોઈ શકો છો તમે આ CH3 અહીંયા હોવો જોઈએ, એના બદલે આ સાઈડ આવી જાય છે. એટલે આ બંને વચ્ચે વસ્તુ પ્રતિબિંબ જેવો સંબંધ છે નહીં. આખા અણુનું જોવાનું છે આપણે. તો આ બંને પ્રોટોન ઇનેન્શિયોમેરિક પ્રોટોન કહેવાય નહીં. કયા કહેવાય? ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોન કહેવાય. બરાબર છે મિત્રો. ત્યારબાદ નીચે બીજું એક્ઝામ્પલ છે. તો હમણાં જ આપણે આગળ જોઈને આવ્યા ડાયક્લોરાઇડ પ્રોપેન, 1,2-ડાયક્લોરાઇડ પ્રોપેન. તો તમે જોઈ શકો છો 1,2-ડાયક્લોરાઇડ પ્રોપેન છે. તો આપણે અહીંયા તો નથી, તો આ એક કાર્બન છે, કાર્બન ઉપર બે પ્રોટોન આવેલા છે. એનું વારાફરતી Z દ્વારા વિસ્થાપન કરીશું. તો પહેલાં આનું Z દ્વારા વિસ્થાપન કરીએ, અહીંયા મૂકી દીધો. ત્યારબાદ આ બીજા પ્રોટોનનું Z દ્વારા વિસ્થાપન કરીને અહીંયા મૂકી દીધું અખાણું એમને. તો હવે આ બંને વચ્ચે તમે વસ્તુનું પ્રતિબિંબ તમે જોઈ શકો છો. તો આટલેથી ઉપરના ભાગનું વસ્તુ અને પ્રતિબિંબ જેવું દેખાય છે, પરંતુ આટલેથી નીચા ભાગમાં જોવા જઈએ તો આ Cl અહીંયા આવવો જોઈએ જો વસ્તુ અને પ્રતિબિંબ જેવો સંબંધ હોય તો, પરંતુ છે નહીં. એટલા માટે આ પ્રોટોન પણ ડાયસ્ટેરિયોમેરિક પ્રોટોન કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતું સિગ્નલની સંખ્યા વિશે કે જે જુદા જુદા પ્રકારના પ્રોટોન કેવી રીતે જુદા જુદા સિગ્નલ આપે છે તે. મિત્રો, મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, હા, મારા વિડીયો રેગ્યુલર જોતા રહેજો. લાસ્ટ વિડીયો પત્યા પછી હું આની PDF ની લિંક મોકલવાનો છું. તો મિત્રો, તમે ત્યાંથી એની લિંક ડાઉનલોડ કરી શકો છો. ત્યાં સુધી મિત્રો રેગ્યુલર વિડીયો જોશો. આભાર.